તો નમસ્કાર મિત્રો આદિવાસી કુપોષિત બાળકો માટે ચૈત્રભાઈ વસાવાએ શું માંગ કરી હું તમને આગળના વિડીયોની અંદર બધી જ માહિતી આપું એના પહેલા જે તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો ચૈત્રભાઈ વસાવા એવું કહે છે કે 7 કરોડ અને 71 લાખ રૂપિયાની જે ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે અને 3,000 અને 3500 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે અને 15 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રોમ બનાવવામાં આવે છે। ડ્રોમ મંડપો અને સ્ટેજો બનાવવામાં આવે છે પણ ત્યાંના બાળકોનું જે કુપોષણ દૂર કરવા માટે ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી। જણાવવામાં એવું આવે છે કે ગ્રાન્ટ મંજૂર થઈ નથી તો આ બધું કેમ? ચૈત્રભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે આંગણવાડીઓનો જે પગાર વધારવામાં આવતો નથી જ્યાં ત્યાંના જે તાજો નાસ્તો અને જે ગરમ નાસ્તો એના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી। ચૈત્રભાઈ વસાવા એમ પણ કહે છે કે ત્યારે મારે આ 30 વર્ષના શાસનમાં જે ગુજરાત સરકારને એટલું જ કહેવું છે કે આ કુપોષિત બાળકોના નિવારણ માટે એટલે કે એમની પાસે કોઈ પણ પ્લાનિંગ નથી અને કોઈ પણ આગળ એમની કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે અને એ ગ્રાન્ટ એમના નેતાઓ અને અધિકારીઓના પેટમાં જાય છે અને એમના એનજીઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે। તો મિત્રો આ બધું જે ચૈત્રભાઈ વસાવાએ કહ્યું છે એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ ચૈત્રભાઈ વસાવાએ વિડીયોની અંદર કહ્યું છે જે આપણે બોલ્યા છીએ અમુક કારણોસર એ વિડીયો હું બતાવી શકતો નથી કોપીરાઇટના ઇસ્યુ હોય એટલા માટે।